હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે બીકોમની અંદર આવતું ચેપ્ટર ઇન્વેન્ટરી. અત્યાર સુધીના આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે થિયરિકલ પોઈન્ટ્સ મેથડ વાઇઝ અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન મેથડ વાઇઝ જે મોસ્ટલી તમને પૂછાય છે, એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફીફો મેથડ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લીફો મેથડ, સિમ્પલ એવરેજ પ્રાઇસ, વેટેડ એવરેજ પ્રાઇસ, ચારે ચાર મેથડના આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપણે જોઈ લીધા છે. જેની અંદર આપણા મેજોરિટી પોઈન્ટ્સ કવર થઈ ગયા છે, શોર્ટેજ પણ કવર થઈ ગયું છે. આજનો આપણો ક્વેશ્ચન છે ચેન્જ ઇન મેથડ. મતલબ કે તમે ઇનિશિયલી છે એ ફીફો મેથડ ફોલો કરતા હોય અને પછી તમે સડનલી ચેન્જ કરો છો, લીફો મેથડમાં જાઓ છો અથવા તો તમે વેટેડ એવરેજ મેથડમાં જાઓ છો. તો આપણો અહીંયા ટોપિક છે કે જ્યાં છે ચેન્જ ઇન મેથડ. સો અહીંયા આપણે ચેન્જ ઇન મેથડ છે એટલે આ આપણો એક કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન છે કે જ્યાં તમારા મેજોરિટી પોઈન્ટ્સ ચેન્જ ઇન મેથડના પણ કવર થઈ જાય છે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આજના આપણા લેક્ચર્સમાં સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન જે અવેલેબલ છે આપણી પાસે. તો ક્વેશ્ચન નંબર 5, ચેન્જ ઇન મેથડ. ધ્યાની લિમિટેડ પ્રોવાઇડ્સ details regarding material P for the March 2019. Date, unit, receipt, issue, price rupees. સો ટેબલ ફોર્મેટમાં આપણી પાસે ડેટ છે, યુનિટ છે, રિસીટ છે કે ઇસ્યુ છે અને પ્રાઇસ છે. માર્ચ 1, ફર્સ્ટ માર્ચના 1000 યુનિટ ઓપનિંગ સ્ટોક છે જેની પ્રાઇસ 5 પર યુનિટ છે. તો 1000 યુનિટ છે આપણી પાસે અને 5 પર યુનિટ એની પ્રાઇસ છે. સેકન્ડ માર્ચ 400 યુનિટ ઇસ્યુ કર્યા છે. થર્ડ માર્ચ 600 યુનિટ પરચેસ કર્યા છે. 8 માર્ચ 500 યુનિટ પરચેસ છે. 10th માર્ચ 450 ઇસ્યુ છે. 15th માર્ચ 525 ઇસ્યુ છે. 16th માર્ચ 1800 પરચેસ છે. 20th માર્ચ 25 ડેફિસિટ મતલબ કે શોર્ટેજ. ઘણી બધી વાર સ્ટોક હેન્ડલિંગની અંદર ઘટ થતી હોય છે તો એને કહેવામાં આવે છે ડેફિસિટ, જેને આપણે શોર્ટેજ તરીકે પણ કન્સિડર કરશું. ડેફિસિટ ટ્રીટેડ એઝ અ ઇસ્યુમાં આપણે એને કન્સિડર કરીએ છીએ. 21st માર્ચ 100 યુનિટ મટીરિયલ રિટર્ન ફ્રોમ ઇસ્યુ. 15th ના આપણે 525 ઇસ્યુ કર્યા હતા, એમાંથી આપણે રિટર્ન આવ્યા છે એટલે આપણા માટે આ રિસીટ તરીકે રેકોર્ડ થશે. 25th માર્ચ 700 ઇસ્યુ. 20th માર્ચ 10 યુનિટ અગેન ડેફિસિટ છે, શોર્ટેજ. 31st માર્ચ 500 અને ઇસ્યુ. અધર ડિટેલ્સમાં જોઈએ તો ઇસ્યુ ઓફ મટીરિયલ ઇઝ અ પ્રાઇસ ઇન ધ ફોલોઈંગ મેથડ. So they use the different method on a different date. From 1st March to 10th March up to 10th March LIFO method is followed. મતલબ કે 1 માર્ચથી 10 માર્ચ સુધી એ લોકો LIFO મેથડ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ ફોલો કરે છે. ફ્રોમ 11 થી 20 માર્ચ, 11 તારીખથી 20 માર્ચ સુધી એ લોકો મેથડ ચેન્જ કરી નાખી. LIFOમાંથી FIFO, ફર્સ્ટ ઇન first out method till 20th March. Now from 21st March to 31st March, 21 થી 31 માર્ચ સુધીમાં હવે એ લોકો અગેન મેથડ ચેન્જ કરી છે, વેટેડ એવરેજ પ્રાઇસ મેથડ. તો અહીંયા તમારી મેજર 3 મેથડ છે, લીફો, ફીફો અને વેટેડ એવરેજ. આનું ચેન્જ છે આપણે અહીંયા કવર કરી લઈએ છીએ. વેલ્યુ ઓફ ડેફિસિટ ઇઝ ડિસાઇડેડ ઓન ધ બેઝિસ ઓફ મેથડ ઇન ફોર્સ ડ્યુરિંગ ધેટ પીરિયડ. મતલબ કે જે ડેફિસિટ આપ્યું છે 20th અને 28ના, તો એ ડેફિસિટ આપણે કઈ પ્રાઇસે લેવાનું કે જે મેથડ આપણી ચાલતી હશે એ ડેટના, એ પ્રમાણે આપણે એને ઇસ્યુમાં કન્સિડર કરશું. તો સ્ટાર્ટ કરીએ ફોર્મેટ સાથે. આન્સર: સ્ટેટમેન્ટ શોઈંગ મટીરિયલ ઇસ્યુ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એઝ પર ડિફરન્ટ પ્રાઇસ. અહીંયા લાસ્ટ મેથડ વેટેડ એવરેજ છે તો મેં અહીંયા વેટેડ એવરેજ લખ્યું છે, તમે કોઈ પણ મેથડ નામ લખી શકો છો. ઓર સે એઝ પર વેરિયસ મેથડ એવું પણ તમે લખી શકો છો. 1st માર્ચ ટુ 31st માર્ચ સુધીનું આપણું બનશે ફોર્મેટ. તો કંઈક આવું આપણું ફોર્મેટ રહેશે. ડેટની એક કોલમ, રિસીટ, ઇસ્યુ અને બેલેન્સ મેન 3 કોલમ, જેના સબ પાર્ટ પડે છે ક્વોન્ટિટી, પ્રાઇસ, અમાઉન્ટ. રિસીપ્ટમાં ક્વોન્ટિટી, પ્રાઇસ, અમાઉન્ટ. ઇસ્યુમાં અને બેલેન્સમાં ક્વોન્ટિટી, પ્રાઇસ, અમાઉન્ટ. સો આ આપણું બેઝિક ફોર્મેટ રહેશે. હવે 1st માર્ચ આપણી પાસે ઓપનિંગ સ્ટોક હતો 1000, જે આપણે બેલેન્સમાં લખવાનું થાય. 5 રૂપીસ એની પ્રાઇસ હતી એટલે 5000. તો આ આપણો હતો ઓપનિંગ સ્ટોક. હવે આપણે ડેટ વાઇઝ ટ્રાન્ઝેક્શન લેતા જઈએ. હવે
ફર્સ્ટ પછી આપણે ચેક કરીએ તો 2 માર્ચના 400 યુનિટ ઇસ્યુ છે. ઇસ્યુ કર્યા છે તો આપણે ઇસ્યુમાં લખી નાખીએ. ઇસ્યુમાં 400 પ્રાઇસ તો કે બેલેન્સમાં આપણી પાસે 1000 યુનિટ છે, એમાંથી 400 આપણે ઇસ્યુ કરશું. પ્રાઇસ 5 રૂપીસ, સો 400 ઇન્ટુ 5 એટલે 2000, 400 ગુણ્યા 5 એટલે 2000. હવે આપણી પાસે 1000 માંથી 400 ઇસ્યુ કરી નાખ્યા એટલે 1000 માઇનસ 400 એટલે 600. પ્રાઇસ 5 એટલે 600 ઇન્ટુ 5 3000. અહીંયા આપણો 2 માર્ચનું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 3 માર્ચ, 600 પરચેસ અને 5.5 પ્રાઇસ. તો 3 તારીખે આપણે 600 યુનિટ પરચેસ કર્યા છે 5.50 ના ભાવે, એટલે આપણે રિસીપ્ટમાં રેકોર્ડ કરશું. 3 માર્ચ 600 5.5 પ્રાઇસ એટલે 600 ઇન્ટુ 5.5 3300. ક્લિયર? તો હવે આપણી પાસે બેલેન્સ જોઈએ તો 600 અને 3000 વેલ્યુના ગુડ્સ હતા એટલે ઈ એઝ ઇટ ઇઝ, પ્લસ આપણી પાસે ન્યૂ પરચેસ આવ્યા 600 પણ એની પ્રાઇસ 5.5 છે તો આપણે સેપરેટલી એને શો કરી નાખશું. એટલે અહીંયા આપણો ડે કમ્પ્લીટ, એટલે થર્ડનો આપણો અહીંયા ડે કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તરફ આગળ વધીએ. પછી છે 8 અગેન 500 પરચેસ છે પણ પ્રાઇસ છે 5.25. તો 8 માર્ચના પરચેસ 8 માર્ચ 500 પ્રાઇસ 5.5 એટલે 500 ઇન્ટુ 5.5 ઇટ કમ્સ 26,250. હવે આપણી પાસે બેલેન્સમાં ઓલરેડી 2 ટાઈપ્સ ઓફ મટીરિયલ અવેલેબલ હતા. 600 મટીરિયલ જે હતું એ 5 રૂપીસના પ્રાઇસે હતું. અગેન બીજું 600 છે જે 5.5 છે. તો આ બે તો એઝ ઇટ ઇઝ જ આવશે. અને પ્લસ આપણે 500 જે થર્ડ પરચેસ કર્યું છે, થર્ડ ક્વોન્ટિટી છે, એને આપણે એડ કરી નાખીએ સેપરેટલી. સો 500 ક્વોન્ટિટી 5.25 પ્રાઇસ અને 2650 એટલે 8 ના આપણું અહીંયા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જોઈએ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 10th ના ઇસ્યુ 450. તો હવે આપણે ઇસ્યુમાં રેકોર્ડ કરવાનો થશે. તો 10th ઇસ્યુ છે 1 માર્ચથી 10 માર્ચ સુધી આપણી મેથડ હતી લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ લીફો મેથડ. તો એ કેસમાં આપણી પાસે બેલેન્સમાં જે લાસ્ટમાં સ્ટોક છે 500 એમાંથી આપણે 450 ઇસ્યુ કરશું. એટલે 500 માંથી 450 ઇસ્યુ કરશું જેની પ્રાઇસ 5.25 છે. સો 450 ઇન્ટુ 5.25 એટલે આપણો આન્સર આવશે 2326.5. હવે આપણે બેલેન્સ લખવાની થાય તો ફર્સ્ટ જે 600 5 રૂપીસ પ્રાઇસ અને 600 5.5 એ બે છે તો એઝ ઇટ ઇઝ આવશે. હવે 500 માંથી 450 ઇસ્યુ થઈ ગયા તો 500 માંથી 450 આપણે ઇસ્યુ કરી નાખ્યા તો બેલેન્સ આપણી પાસે વધે 50. પ્રાઇસ 5.25 સો 50 ઇન્ટુ 5.25 એટલે 262.5. અહીં આપણો 10th નો ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. નેક્સ્ટ જોઈએ. હવે છે 15 અગેન ઇસ્યુ છે 525. તો 15th હવે આપણે અહીંયા મેથડ ચેન્જ કરી નાખી છે. મતલબ કે 11 તારીખથી હવે આપણી જે લીફો મેથડ હતી લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એની જગ્યાએ હવે આપણે મેથડ ફોલો કરવાના છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો હવે અહીં આપણી મેથડ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. 525 યુનિટ ઇસ્યુ કરવાના છે તો આપણી પાસે બેલેન્સમાં જે ફર્સ્ટ યુનિટ હશે મતલબ કે 600 અને 5 પ્રાઇસ છે તો આ 600 માંથી આપણે ઇસ્યુ કરશું 5.25 પ્રાઇસ 5 એટલે 525 ક્વોન્ટિટી ઇન્ટુ 5 એટલે 2326.5 2326.5. ક્લિયર? તો હવે આપણી પાસે 600 જે યુનિટ હતા 5 રૂપિયાના ભાવના એમાંથી 525 ઇસ્યુ કરી નાખ્યા. હવે આપણી પાસે બેલેન્સ વધે 75 પ્રાઇસ 5 75 ઇન્ટુ 5 એટલે 375. બેલેન્સ છે 600 5.5 300 એઝ ઇટ ઇઝ આપણે લખી નાખશું. પછી 50 જે છે 5.25 પ્રાઇસના એઝ ઇટ ઇઝ લખી નાખીએ. એટલે અહીંયા આપણો 15th ના ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું જોઈએ? 16 ના પરચેસ છે તો હવે આપણે પરચેસમાં રેકોર્ડ કરવાનું થાય તો રિસિપ્ટ તરીકે રેકોર્ડ કરી નાખીએ 16th. સો આપણી પાસે 1800 ક્વોન્ટિટી
પ્રાઇસ 5.5 એટલે 9720. આપણી પાસે જે ઓરિજિનલ ક્વોન્ટિટી 75.5 એઝ ઇટ ઇઝ પ્લસ આ ઓલરેડી આપણી પાસે 3 ક્વોન્ટિટી હતી જે આપણે એઝ ઇટ ઇઝ લઈ ગયા. હવે આપણે 1800 પરચેસ કર્યા છે તેને એડ કરી નાખી એટલે 16th માર્ચનો આપણો ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. 16 માર્ચના આપણી પાસે ડિફરન્ટ ટાઈપની 4 ક્વોન્ટિટી છે. 75 ક્વોન્ટિટી છે, 5 રૂપીસ પ્રાઇસ છે, 600 છે 5.5 ના, 50 છે 5.25 ના અને 1800 છે 5.40 ના. 16 પછીનો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 20 ના છે ડેફિસિટ મતલબ શોર્ટેજ, મતલબ આપણે ઇસ્યુમાં લેશું તો 20 જે આપણે લખી નાખશું ડેફિસિટ છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ છે એટલે ફર્સ્ટ ક્વોન્ટિટી હશે એમાંથી આપણે ઇસ્યુ કરશું એટલે 75 જે આપણી પાસે છે એમાંથી 25, 75 ની પ્રાઇસ છે 5 તો 25 into 5 એટલે 125. હવે 75 માંથી 25 ઇસ્યુ કરી નાખે એટલે હવે આપણી પાસે બેલેન્સ વધશે 50, પ્રાઇસ 5, 5 into 50 into 5 એટલે 250. બાકીની જે 3 ક્વોન્ટિટી છે 600 into 5.5 600 ગુણ્યા 5.50 એટલે 3300, 50 મલ્ટીપ્લાય 5.25 એટલે 50 into 5.25 262.5 પછી 1800 છે તો 1800 into 5.4 equal to 9720 એટલે અહીંયા 28 નો ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ મટીરિયલ રિટર્ન ફ્રોમ ઇસ્યુ, મતલબ કે આપણે જે 15 માર્ચના 525 યુનિટ ઇસ્યુ કર્યા હતા એમાંથી 100 યુનિટ પાછા આવ્યા છે એટલે આપણે રિસીટ તરીકે રેકોર્ડ કરશું. તો 21 રિટર્ન છે 100. અહીંયા આપણી પ્રાઇસ જે 100 છે જે આપણે ઇસ્યુ કર્યા હતા, જે પ્રાઇઝે ઇસ્યુ કર્યા હોય એ પ્રાઇઝ આપણે લેવી પડે. એ આપણે ઇસ્યુ કર્યા હતા 5 ના એટલે 500. સો 100 ક્વોન્ટિટી ઇન્ટુ 5. હવે અહીંયા 21 માર્ચથી આપણી મેથડ અગેન ચેન્જ થઈ જાય છે. મતલબ કે ફર્સ્ટ 10 ડેઝ માટે આપણી લીફો મેથડ હતી, પછી 11th ના આપણે ચેન્જ કરી નાખી હતી ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફીફો મેથડ, અને અગેન 21 થી આપણે ચેન્જ કરી નાખી છીએ વેટેડ એવરેજ પ્રાઇસ. એટલે વેટેડ એવરેજ પ્રાઇસનો સિમ્પલ રૂલ છે કે જ્યારે પણ તમે પરચેસ કરો છો ત્યારે તમારે ન્યૂ પ્રાઇસનું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. તો ફર્સ્ટ આપણે ન્યૂ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવી પડશે. તો વર્કિંગ નોટની અંદર આપણે એને કેલ્ક્યુલેટ કરી લઈએ. સોરી, વેટેડ એવરેજ પ્રાઇસ, કેલ્ક્યુલેશન ઓફ વેટેડ એવરેજ પ્રાઇસ ઓન ઈચ પરચેસ. એટલે ફર્સ્ટ ફોર્મ્યુલા આપણે જોઈ લઈએ તો સિમ્પલ ફોર્મ્યુલા છે ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય ટોટલ યુનિટ. સર્ટેન રેફરન્સ બુકની અંદર ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય ટોટલ યુનિટની જગ્યાએ એક આવું પણ ફોર્મ્યુલા યુઝ થતું હોય છે તો એ પણ મેં અહીંયા મેન્શન કરેલું છે. P1 એટલે કે ફર્સ્ટ પરચેસ ક્વોન્ટિટી ઇન્ટુ Q1 મતલબ ફર્સ્ટ પરચેસ ક્વોન્ટિટી પ્લસ P2 મતલબ કે સેકન્ડ પરચેસ પ્રાઇસ મલ્ટીપ્લાય Q2 એટલે કે સેકન્ડ પરચેસ ક્વોન્ટિટી. P ફોર પ્રાઇસ, Q ફોર ક્વોન્ટિટી, 1 ફોર ફર્સ્ટ, 2 ફોર સેકન્ડ એન્ડ સો ઓન. જેટલા હોય એટલા એટલે કે લાસ્ટમાં નંબર ઓફ પ્રાઇસ મલ્ટીપ્લાય નંબર ઓફ ક્વોન્ટિટી ડિવાઇડ બાય Q1 ફર્સ્ટ પરચેસ ક્વોન્ટિટી પ્લસ સેકન્ડ પરચેસ ક્વોન્ટિટી પ્લસ સો ઓન. ક્લિયર? આવું પણ તમે ઇક્વેશન મૂકી શકો છો અથવા તો ડાયરેક્ટલી ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય ટોટલ યુનિટ પણ કરી શકો છો. તો આપણે ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય ટોટલ યુનિટ વાળું કેલ્ક્યુલેશન કરીએ, જ્યાં મેં અહીંયા લખ્યા છે 250, 3300, 262.5, 9720 પ્લસ 500. કેવી રીતે આવ્યા તો એકવાર આપણે ચેક કરીએ બેલેન્સમાં. તો જો અહીંયા આપણે અમાઉન્ટમાં 250 છે, 250 પ્લસ 3300 પ્લસ 262.5 અને 97.20 જે મેં અહીંયા લખ્યા છે એ જ મેં અહીંયા લખ્યા છે ડિવાઇડ બાય ક્વોન્ટિટી. તો ક્વોન્ટિટીમાં છે 50, 600, 50, 1800 અને 100. તો 50, 600, 50, 800 અને જે 100 આપણે પરચેસ કર્યા છે એ પણ કવર અપ થઈ ગયા. એટલે આનું આપણે સોલ્યુશન કરીએ તો અમાઉન્ટનો ટોટલ 14,032.5 ડિવાઇડ બાય ક્વોન્ટિટીનો ટોટલ 2600 એટલે આપણી પ્રાઇસ 5.397. એટલીસ્ટ પોઈન્ટ પછી 3 ડિજિટ મેન્શન કરવા એટલે હવે આપણે આ પ્રાઇસ મેન્શન કરી નાખશું. તો હવે આપણી પાસે ક્વોન્ટિટી આ બધા યુનિટનો ટોટલ કરીએ 50, 600, 50, 1800 અને 100 એટલે એ થઈ જશે 2600
મલ્ટીપ્લાય 5.397 એટલે 14,032.5. સો અહીંયા જે 21 ના રિટર્ન આવ્યું તે હવે આપણી વેટેડ એવરેજ પ્રાઇસ છે, એટલે જ્યારે ન્યૂ પરચેસ આવે ત્યારે આપણે પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવાની થાય. નેક્સ્ટ જોઈએ 25th ના ઇસ્યુ છે. તો 25th ઇસ્યુ છે 700, પ્રાઇસ 5.37, બેલેન્સમાં એક જ પ્રાઇસ. મેં અહીંયા 5.40 રાઉન્ડિંગ ઓફ કરી લખ્યા છે, પણ 5.397 તમારે કેલ્ક્યુલેશનમાં પૂરા ડિજિટ લેવાના એટલે વેલ્યુ આવી જશે 3780. 2600 2600 માંથી 700 બાદ કરીએ એટલે 1900, પ્રાઇસ એઝ ઇટ ઇઝ. એટલે બેલેન્સ જે આપણી આવશે ક્વોન્ટિટી માઇનસ ક્વોન્ટિટી, 2600 માંથી 700 બાદ એટલે 1900. અમાઉન્ટમાંથી અમાઉન્ટ માઇનસ કરીએ 14,032.5 માંથી 3780 એટલે 10,252.5. એટલે વેટેડ એવરેજમાં આપણું સિમ્પલ કેલ્ક્યુલેશન હતું કે આપણી જે બેલેન્સ હોય એની અંદર બેલેન્સ ક્વોન્ટિટીની અંદર પરચેસ ક્વોન્ટિટી એડ થાય, બેલેન્સની અંદર જે અમાઉન્ટ છે એમાં પરચેસ અમાઉન્ટ એડ થાય. ઇસ્યુ હોય તો ઇસ્યુના કેસમાં બેલેન્સ જે આપણી ક્વોન્ટિટી છે એમાંથી ઇસ્યુ ક્વોન્ટિટી માઇનસ થાય અને બેલેન્સ જે અમાઉન્ટ છે એમાંથી ઇસ્યુ અમાઉન્ટ માઇનસ થાય. મતલબ કે આપણે આમાં એડિશન અને ડિડક્શનનો રૂલ અપ્લાય કરીએ છીએ. સો અહીંયા 25th નો ટ્રાન્ઝેક્શન આપણો કમ્પ્લીટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ 25th પછી છે 2810 છે ડેફિસિટ, મતલબ કે ઘટ આવી છે. તો ઇસ્યુમાં આપણે લેવાના થાય એટલે ઇસ્યુમાં લખી નાખશું ડેફિસિટ 10, પ્રાઇસ 5.4 રાઉન્ડિંગ ઓફ કરી રહ્યા છે મેં એટલે 54. 1900 માંથી 10 માઇનસ કરીએ એટલે 1890, ક્વોન્ટિટી માઇનસ ક્વોન્ટિટી, અમાઉન્ટ 10,252 છે એમાંથી 54 માઇનસ કરી નાખવાના એટલે 10,198.5. આ સાથે આપણો 28 ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ. નેક્સ્ટ 31st માર્ચનો ટ્રાન્ઝેક્શન, લાસ્ટ ટ્રાન્ઝેક્શન છે. 500 આપણે ઇસ્યુ કર્યા છે. તો 31st 500 ક્વોન્ટિટી, પ્રાઇસ 5.40 મલ્ટીપ્લાઇડ 2700. હવે આપણે બેલેન્સ કેવી રીતે લખશું કે 1890 છે એમાંથી 500 માઇનસ કરી નાખીએ એટલે 1390, પ્રાઇસ એઝ ઇટ ઇઝ. 10,198.5 છે એમાંથી 2700 માઇનસ કરી નાખીએ એટલે 7,498.5. આ આપણો લાસ્ટ ટ્રાન્ઝેક્શન હતો. અહીંયા આપણા બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે આપણે ટોટલ કરી નાખીએ. સો ટોટલમાં ફર્સ્ટ આપણે કરશું રિસિપ્ટમાં ક્વોન્ટિટીનો ટોટલ જે 3000 આવે છે, અમાઉન્ટનો ટોટલ 16,145 16,145, ઇસ્યુ ક્વોન્ટિટી 3000 અને એની અમાઉન્ટ 13,610.5 અને બેલેન્સ 1390 અને એની અમાઉન્ટ ક્લિયર. સો અહીંયા આપણે ટોટલ કરી નાખીએ એટલે આ સાથે આપણો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. તો આ આપણી ઇન્વેન્ટરી ચેપ્ટરની અંદર ટોટલ આપણે 5 ક્વેશ્ચન કવરઅપ કર્યા છે, જ્યાં ફર્સ્ટ પ્રેક્ટિકલ ક્વેશ્ચન લિફો મેથડ, સેકન્ડ ક્વેશ્ચન ફીફો મેથડ, થર્ડ ક્વેશ્ચન સિમ્પલ એવરેજ પ્રાઇસ, ફોર્થ ક્વેશ્ચન વેટેડ એવરેજ પ્રાઇસ અને ફિફ્થ ક્વેશ્ચન છે ચેન્જ ઇન મેથડ. અહીંયા આપણા બધા ટોપિક કમ્પ્લીટ થાય છે ઇન્વેન્ટરી ચેપ્ટરના. નવા લેક્ચર સાથે નવા ચેપ્ટરમાં મળીશું. આ મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ.